આપણા ઘરમાં જે લિંગ હોય ને એ લિંગને હંમેશા આપણા અંગૂઠા જેવી નકર એનથી નાની રાખવી. જો એનથી મોટી કરો તો તમારે એને સ્થાપના કરાવવી પડે. તમારે એને રેગ્યુલર જે રીતે તમે રોજ સવારે ઉઠો એટલે તમારે એને પૂજા પાઠ કરવું જ પડે. એમાં પછી ભૂલ ના ચાલે. કે લિંગ સ્થાપના કરી કહેવાય. આ જે લિંગ અંગૂઠાની નીચેની છે જે અંગૂઠા સુધી આટલા માપની લિંગ જો તમે ઘરે રાખો તો તમે તમારી રીતે પૂજા પાઠ કરી શકો, એનો દોષ ના લાગે. ભગવાનની કોઈ પણ મૂર્તિ બહુ નાનો એક હથેળી સુધી જ રાખવી, એનાથી મોટી રાખવાની નહીં. નકર એનો જે આપણે સ્થાપના થાય છે મંદિરોમાં એ રીતે આપણે પણ ઘરમાં સ્થાપના કરાવવી પડે. હર વર્ષે પછી બ્રાહ્મણોને બોલાવવી પડે, સ્થાપના કરાવવી પડે, રોજ એના પૂજા પાઠ એના નીતિ નિયમ પાળવા પડે. ઘણા રાખી દે છે, ઘણાને નથી ખબર એટલે ઘણા મોટી અમે કોઈ પણ જગ્યાએ છે ને મોટી મોટી મૂર્તિઓ પણ રાખી દે છે.